નમસ્કાર. આવો આજે ખૂબ જ સુંદર વાત સમજીએ. એક ગુરુ અને શિષ્ય વચ્ચેના સંવાદ દ્વારા જીવનના એક ઊંડા સત્યને જાણીએ. એક શિષ્ય પોતાના ગુરુને પૂછે છે, ગુરુજી, બધા મને કહે છે કે હંમેશા નંબર 1 બનવાનું, હંમેશા જીતવાનું, પણ આ સાચી જીત એટલે શું? શું જીતવું એ જ બધું છે? ખરેખર આ ખૂબ જ સુંદર અને ઊંડો સવાલ છે, અને કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવતો જ હોય છે. ગુરુજી ધીમેથી હસીને કહે છે, બેટા, તારો આ પ્રશ્ન કંઈ નવો નથી. ખબર છે, હજારો વર્ષો પહેલાં મહાન યોદ્ધા અર્જુનના મનમાં પણ આ જ મૂંઝવણ હતી, અને એ પણ ક્યાં? ઠેઠ યુદ્ધના મેદાનની વચ્ચે. ચાલો આજે અર્જુનની એ કથાને જ જરા સમજીએ. આ એક ક્ષણ છે જ્યારે અર્જુન હથિયાર હેઠા મૂકી દે છે અને ભગવાન શ્રીકૃષ્ણની સામે પોતાની સૌથી મોટી વેદના વ્યક્ત કરે છે. આ સંસ્કૃત શ્લોકોમાં એમની એ જ નિરાશા અને દુઃખનો સાર છુપાયેલો છે. આનો સાદો અર્થ એવો થાય કે, હે કૃષ્ણ, મને એવી કોઈ જીત નથી જોઈતી, એવું કોઈ રાજ્ય નથી જોઈતું જે મારા પોતાના લોકોને હરાવીને એમને દુઃખ પહોંચાડીને મળે. કારણ કે જો એ લોકો જ નહીં હોય જેમના માટે આ બધું મેળવવું છે, તો પછી આ રાજ્ય અને સુખનું હું કરીશ શું? આ જ એમના સંઘર્ષનું મૂળ હતું. શિષ્ય કહે છે, પણ ગુરુજી, એક યોદ્ધા જીતવાની ના કેવી રીતે પાડી શકે? લડવું એ તો એમનું કર્તવ્ય છે. ગુરુ સમજાવે છે, સાચી વાત છે બેટા, પણ અર્જુન માત્ર એક યોદ્ધા નહોતા, એ ખૂબ ઊંડું વિચારતા હતા. ચાલો એમની એ અનુભૂતિને જરા વધુ નજીકથી સમજીએ. જુઓ, અર્જુનને એક કઠોર સત્ય સમજાઈ ગયું હતું કે જે જીત મેળવવા માટે પોતાના જ લોકોને ગુમાવવા પડે, એ જીત તદ્દન અર્થહીન છે. જે સફળતાનો પાયો જ કોઈકના નુકસાન પર ટકેલો હોય, એ સફળતા અંદરથી હંમેશા ખોખલી જ હોય છે. એમને સમજાયું કે જીવનનો અસલી ખજાનો કોઈ રાજ્ય કે સિંહાસન નથી, પણ આપણા સંબંધો છે. શિષ્ય હવે ઉત્સાહથી પૂછે છે, ગુરુજી, એ તો બરાબર, પણ એ તો રાજા મહારાજાની અને યુદ્ધની વાત હતી. મારી પરીક્ષામાં કે પછી મારા મિત્રો સાથેની રમતમાં આ વાત કેવી રીતે કામ લાગી શકે? ગુરુ સમજાવે છે, બેટા, ભલે લડાઈનું મેદાન અલગ હોય, પણ દિલની ભાવના તો એ જ છે. જો અર્જુન રાજ્ય જીતવા માટે લડી રહ્યા હતા, આપણે પરીક્ષામાં પહેલો નંબર લાવવા મહેનત કરીએ છીએ. ઘણીવાર આ જીતવાની દોડમાં આપણે એ જ મિત્રો સાથે સ્પર્ધા કરવા લાગીએ છીએ જેમના વગર આપણને ચાલતું નથી. તો પછી એવી જીતનો શું ફાયદો? એટલે આમાંથી શીખવા જેવી વાત બહુ સીધી અને સરળ છે. આપણું લક્ષ્ય એવું હોવું જોઈએ જે આપણા સંબંધોને વધુ મજબૂત બનાવે, એમને તોડી ન નાખે. કારણ કે સાચી સફળતાની ઉજવણી તો ત્યારે જ થાય છે જ્યારે આપણી આસપાસ આપણા પ્રિયજનો હોય. શિષ્ય કહે છે, હવે મને બરાબર સમજાયું ગુરુજી. ગુરુ સ્મિત સાથે કહે છે, ખૂબ સરસ. તો ચાલો આ આખી કથામાંથી એક નાનકડો મંત્ર લઈ લઈએ, જે જીવનમાં હંમેશા સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને મનની શાંતિ આપે. બસ આ એક વાક્ય હંમેશા યાદ રાખજો. જ્યાં સંબંધો નથી, ત્યાં વિજય પણ ખાલી લાગે છે. જીવનમાં જ્યારે પણ કોઈ લક્ષ્ય પાછળ દોડો, ત્યારે એકવાર પોતાની જાતને પૂછજો કે આ દોડમાં ક્યાંક આપણા સંબંધો તો પાછળ નથી રહી જતા ને? કારણ કે અંતે સંબંધો વગરની કોઈ પણ જીત હંમેશા અધૂરી જ રહેશે.